મિત્રો, દીપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત। આપ અમને નિહાળી રહ્યા છો દીપેશ્વરી જ્યોતિષ ચેનલમાં। અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો। મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે અતિચારી ગુરુ રાશિ પરિભ્રમણ। અત્યાર સુધી ગુરુદેવ મિથુન રાશિમાં પરિભ્રમણ કરતા હતા। 18-10-2025 ગુરુદેવ મિથુન રાશિ છોડી અને પોતાની ઉચ્ચ રાશિ કર્ક રાશિમાં પરિભ્રમણ કરશે, જે 11-11-2025 સુધી 25 રાત્રે 10:11 વક્રી થવાના અને 5-12-2025 પરત મિથુન રાશિમાં 3:38 આવવાના। તો મિત્રો, આ 48 દિવસનો સમયગાળો મારા દરેક વાલા જાતકોને કેવા પ્રકારનું ફળ આપશે, કયું નુકસાન કરશે, કઈ બાબતોની સાવધાની લેવી, આ 48 દિવસનો સમયગાળો આપણા માટે અતિ વિશેષ ફળદાયી પ્રાપ્ત થાય। કર્ક રાશિમાં ગુરુદેવ ઉચ્ચના અને મીન રાશિમાં શનિદેવ ઉપર ગુરુદેવની દ્રષ્ટિ। મિત્રો, કયા જાતકોએ ખૂબ જ ધ્યાન દેવું। આ પરિભ્રમણ છે 48 દિવસનું, પણ ઘણા બધી વિશેષ કક્ષાને યાદગાર અને માહિતી આપી જાય તેવી બાબતો બને। તો મિત્રો, ગુરુ જ્ઞાન, ગુરુ વિદ્યા, ગુરુ ધન, ગુરુ સંતાન, ગુરુ પતિ પત્ની, ગુરુ ભાગ્ય, મિત્રો આ દરેક બાબતોનું દરેક વાલા જાતકોને ખૂબ જ કાળજી લેવાની। તો આપણે વાત કરીશું મેષ રાશિથી માંડી અને મીન રાશિના જાતકોને આ અતિચારી ગુરુ રાશિ પરિભ્રમણ કેવું ફળ આપશે। તો મિત્રો, પ્રથમ રાશિની વાત કરીએ। આ પરિભ્રમણ ચંદ્ર રાશિ ઉપર જેનું નામ હોય તેને પણ સમજવું અને જેનું લગ્ન પણ આવતું હોય જન્મ કુંડલી આધારિત તેને પણ આ રાશિ પરિભ્રમણ સમજવું। મિત્રો, પ્રથમ રાશિની વાત કરીએ તો મેષ રાશિ અને મેષ લગ્નના જાતકોને ચોથા સ્થાનમાં, અત્યાર સુધી ત્રીજા ભાવમાં પરિભ્રમણ કરતા હતા, હવે ચોથા સ્થાનમાં આવશે। મિત્રો, આપની કુંડલીમાં 12મા સ્થાનના માલિક અને ભાગ્યસ્થાનના માલિક થઈને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરશે। મિત્રો, ગુરુદેવની 3 દ્રષ્ટિ, 5મી, 7મી અને 9મી। તો 5મી દ્રષ્ટિથી અષ્ટમ સ્થાનને, 7મી દ્રષ્ટિથી કર્મસ્થાનને અને 9મી દ્રષ્ટિથી વ્યય સ્થાનને જોશે। વ્યય સ્થાને બિરાજમાન શનિ મહારાજ। મિત્રો, અત્યાર સુધી મેષ રાશિના જાતકો જે નાણાકીય તકલીફમાં હતા તેમાંથી બહાર આવવાનો માર્ગ મળશે। સાવધાની એટલી જ રાખવાની કે કોઈ પણ ડોક્યુમેન્ટલ કામ, જમીન, દલાલી, વીલ, વારસો, પ્રોપર્ટી કે કોઈ પણ બાબતોમાં વગર વિચારે કોઈ પણ દસ્તાવેજમાં પોતાની સિગ્નેચર કરવી નહીં। કારણ કે આ ગુરુદેવ ચોથા સ્થાનમાં પરિભ્રમણ કરી અષ્ટમ સ્થાનને જોશે, એટલે વીલ, વારસો, પ્રોપર્ટીને લગતી બાબત ઊભી થાય। કર્મસ્થાન ઉપર દ્રષ્ટિ કરે તો તમારી નોકરીની અંદર કે કોઈ બીજી બાબતો હોય ત્યાં ઊભી થાય। 12મા સ્થાન ઉપર મિત્રો વિદેશી બાબતોમાં તમારું ધ્યાન રાખવું। અતિચારી ગુરુ આપના માટે મકાન સુખ, વાહન સુખ, પત્ની સુખ લઈને આવશે, પણ આટલી બાબતોનું ધ્યાન દેવું અને આના માટે શું કરવું તેને આપણે આ રાશિના એન્ડમાં તમને જણાવીશું કઈ રેમેડીઝ કરવી। પણ મિત્રો, આ ગુરુદેવ નાણાકીય રીતે, કૌટુંબિક રીતે દરેક બાબતોમાં આપની સફળતા લઈને આવશે। તો મેષ રાશિના જાતકો, જે જાતકો જમીન દલાલીનો કાર્ય કરતા હોય તેને પણ સાચવવું। પૂર્ણ કાગળિયા, પૂર્ણ તમારા જમીનના દસ્તાવેજો સાથે કાર્ય કરવું। છેક સુધી આવી ગયેલું કાર્ય એક નાનકડા કાગળના કારણે તમારું પ્રોબ્લેમ ઊભા કરે। મેષ રાશિના જાતકોને ખૂબ જ કાળજી લેવા પૂરતી માત્ર આટલી બાબત કે વગર વિચારેલા કોઈ પણ દસ્તાવેજી કાર્યોમાં પડવું નહીં। એકંદરે આ રાશિ ભ્રમણ આપના માટે શુભદાયી પ્રાપ્ત થશે। તેના માટે દર ગુરુવારના દિવસે શુદ્ધ ઘીનો દીપક તમારા મંદિરમાં ચાલુ કરો અને ઓમ વિષ્ણવે નમઃ અથવા તો વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરો। એક ગુલાબનું પુષ્પ
વિષ્ણુદેવને અર્પણ કરી અને 11 વખત ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃના મંત્ર કરો. 48 દિવસનો સમયગાળો આપના માટે શુભ બની રહે તેના માટે આટલી રેમેડી કરો અને આપનો સમય સુંદરતાવાળો પ્રાપ્ત કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. અત્યાર સુધી વૃષભ રાશિના જાતકોને બીજા સ્થાને જે પરિભ્રમણ કરતા હતા, હવે આવશે ત્રીજા સ્થાને. મિત્રો, આપની કુંડલીમાં લાભ સ્થાનના માલિક અને અષ્ટમ સ્થાનના માલિક, લાભ સ્થાનના માલિક ને અષ્ટમ સ્થાનના માલિક થઈને જ્યારે ત્રીજા સ્થાને પરિભ્રમણ કરશે ત્યારે લાભ માટે તમારે ખૂબ જ સફળતા પ્રાપ્ત થવાની. પણ લાભ સ્થાને બિરાજમાન શનિદેવ જે આપના દરેક કાર્યો ડિલે કરતા હતા, હવે તેમાંથી તમે મુક્તિ મેળવવાના. તમારા કાર્યો સરળ રીતે આગળ વધવાના. તમારા દરેક પરાક્રમો આગળ વધવાના. તમે નાનકડા પરાક્રમો કરશો તેમાં તમને સફળતા મળવાની. વિલ, વારસો, પ્રોપર્ટીને લગતા દરેક કાર્યો થાય. જે જાતકો દાંપત્ય જીવનમાં જોડવા માંગતા હોય તેવા જાતકોને અત્યારે દાંપત્ય જીવનની બાબતો ઊભી થાય અને નાની મોટી તમારી કોઈક પ્રેમ પ્રકરણ ચાલતો હોય ત્યાં પણ તમને સફળતા મળે. વિદ્યાર્થી વર્ગ જે જાતકો અભ્યાસના ક્ષેત્રમાં ભણતા હોય અને ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી હોય તેના માટે પણ આ સમય સુંદરતા વાળો છે. એકંદરે આપના માટે, ભાગ્ય માટે અને નાના મોટા પાર્ટનરશિપના કાર્યો કરવા હોય તેમાં પણ સફળતા મળે. વૃષભ રાશિના જાતકોને આ સમયગાળા દરમિયાન શેર સટ્ટા, લોટરી કે બાબતોમાં ધ્યાન રાખવાનું. એકંદરે સફળતાઓ પ્રાપ્ત થાય. સંતાનના પ્લાનિંગ કરવું હોય તો પણ થોડુંક વિચારવાનું. મેડિકલ પ્રશ્નો ઉભા ન થાય તેની પણ કાળજી લેવી. વૃષભ રાશિના જાતકોએ પાર્ટનરો ઉપર આંધળો વિશ્વાસ નહીં કરવાનો. પછી તે તમારો દાંપત્ય જીવન હોય કે ધંધાકીય બાબત હોય, આંધળો વિશ્વાસ નહીં મૂકવાનો. જો વિચારીને કાર્યો કરવાના. મિત્રો, આ સમયગાળા દરમિયાન તમારે તુલસીના ક્યારામાં ઘીનો દીપક જલાવી અને વિષ્ણવે નમઃના મંત્ર કરવા. પોતાના ઇષ્ટદેવનું પણ સ્મરણ આપ કરી શકો છો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. તો મિથુન રાશિના જાતકોને અત્યાર સુધીમાં લગ્નમાં જે પરિભ્રમણ કરતા હતા તે 48 દિવસ સુધીના ગાળામાં કર્ક રાશિમાં પરિભ્રમણ કરશે, એટલે કે ધનસ્થાને આપની કુંડલીથી બીજા ભાવમાં એટલે કે ધનુભાવમાં પરિભ્રમણ કરશે. 2 કેન્દ્રના માલિક, 10મા સ્થાનના માલિક ને 7મ સ્થાનના માલિક થઈને ગુરુદેવ જ્યારે ધનસ્થાને પરિભ્રમણ કરશે ત્યારે આપને શું ફળ મળે? મિત્રો, રાજકીય ક્ષેત્રે તમારી ઉન્નતિ મળે. પત્નીના પાર્ટનરના ધંધામાં તમને ધન લાભ થાય, ખૂબ જ મોટો ધન લાભ થાય. કુટુંબમાં કોઈક નવી વ્યક્તિનું આગમન થાય. પછી તે તમારા કુટુંબમાં નાના બાળકના રૂપે હોય કે તમારા કુટુંબમાં કોઈનું લગ્ન થવાના કારણે તમારા કુટુંબમાં ઉમેરો થાય. સાથે સાથે તમારા વિલ, વારસા, પ્રોપર્ટીના કાર્યો કરી શકાય. અને જે જાતકો નાની મોટી સ્થાવર મિલકત વસાવવા માંગતા હોય તો આ સમયગાળા દરમિયાન વસાઈ લેવું. પણ આમાં પણ તમારે ડોક્યુમેન્ટલ ખૂબ જ ચકાસણીવાળું કાર્ય કરવું. કોઈકના ખોટા નામો, કોઈકની બાબતો એવું ના બને તેની કાળજી લેવી. તો મિથુન રાશિના જાતકોએ પણ ઓમ નમઃ ભગવતે વાસુદેવાયના મંત્ર કરવા અને દર ગુરુવારના દિવસે ગાયને લીલો ઘાસચારો આપી અને દર ગુરુવારના દિવસે સાંઈબાબાના મંદિરે જઈ એક ગુલાબનું પુષ્પ કરી અને હોમ સાંઈ નાથાય નમઃના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ જે કરતા હતા હવે લગ્નમાં આવશે અને લગ્નમાં હંસ નામનો મહાપુરુષ યોગ બનશે. મિત્રો, આપની કુંડલીમાં ભાગ્યસ્થાનના માલિક ને 6ઠા સ્થાનના માલિક થઈને ગુરુદેવ જ્યારે લગ્નમાં આવતા હોય, ભાગ્યની ઉન્નતિ. કર્ક રાશિના જાતકોને ખૂબ જ સફળતા, સંતાનની બાબતોમાં સફળતા, દાંપત્ય જીવનની બાબતોમાં સફળતા, ભાગ્યની ઉન્નતિ થાય. જે જાતકો પબ્લિક રિલેટેડ કાર્યો કરતા હોય તેને પણ સફળતા. માત્ર તમને કોઈ છેતરી ન જાય તેની કાળજી લેવાની. ભાગ્યસ્થાને શનિ મહારાજ છે, શનિદેવને કંટ્રોલ કરશે. લાભ તમારા દરેક મળવાના. લાભની બાબતો, પરાક્રમ તમે કરવાના, પરાક્રમમાં લાભ થવાના. શનિદેવ કંટ્રોલમાં છે એ તમારા 7મા સ્થાનના માલિક અને 8મ સ્થાનના માલિક થઈને શનિદેવ ભાગ્યસ્થાને હતા. જે પતિ પત્ની વચ્ચે વાદ વિવાદો હતા તેમાં સોલ્યુશન આવે. જે જાતકો લગ્ન ગ્રંથિથી જોડવા માંગતા હોય તેવા જાતકોમાં સફળતા મળે.
માત્ર તમારે ઈગો હર્ટ નહીં કરવાનો, ગુરુતા ગ્રંથિ છોડવાની. અને જો તમે ગુરુતા ગ્રંથિ છોડી તો સમજવાનું તમારું દાંપત્ય જીવન સફળતાવાળું બની શકે. જિદ્દી વલણ નહીં રાખવાનું. ગુરુદેવ કર્ક રાશિમાં હોય, જળ તત્વ રાશિમાં ઊંચના બને. ઊંચના ગુરુદેવ જ્યારે બનતા હોય ત્યારે આ સમયગાળા દરમિયાન ખૂબ જ કાળજી લેવાની. મિત્રો, દરેક કાર્યો તમારા સફળતાવાળા બનશે. જે જાતકો ઉચ્ચ ડિગ્રી અથવા તો ઉચ્ચ કક્ષાનો અભ્યાસ કરવા માંગતા હોય તેવા જાતકોને ખૂબ જ સફળતા મળવાની. કર્ક રાશિના જાતકોને એટલું કાળજી લેવાની કે પોતાના ગુરુતા ગ્રંથિ છોડવાની. ઈગો હર્ટ થાય, સહનશીલતા રાખજો, એકંદરે તમને જ લાભ થવાનો. માટે કર્ક રાશિના જાતકોએ શિવજીની આરાધના કરવાની અને દર ગુરુવારના દિવસે ગુલાબનું પુષ્પ અને બીલીપત્ર અર્પણ કરી અને હોમ નમઃ ભગવતે વાસુદેવનો મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને જે લાભ સ્થાને પરિભ્રમણ કરતા હતા ગુરુદેવ, હવે પોતાને કુંડલીથી 12મા સ્થાને આવશે, વ્યય સ્થાને. આવક થાય તો જાવક થાય એ સિદ્ધાંત છે. મિત્રો, 12મા સ્થાને ગુરુદેવ ઉચ્ચના થવાના, તો સારા કાર્યોમાં ખર્ચ થવાના તમારા. દરેક ખર્ચનું પાસું તમારા સારા કાર્ય, સામાજિક કાર્ય, ધાર્મિક કાર્ય, કોઈક જગ્યાએ તમે એવી જગ્યાએ દાન દક્ષિણા આપો, એવામાં તમારું કાર્ય થાય. તો સિંહ રાશિના જાતકોને ખર્ચ થવાનું સામે આવક પણ એટલા પ્રમાણમાં થવાની. એટલે ઇનકમિંગ ને આઉટગોઈંગ બંને પાસા તમારા મજબૂત જ રહેવાના. મકાન સુખ, વાહન સુખની સફળતા મળવાની. નવું વાહન ખરીદી કરવું તો આ સમયગાળો આપણા માટે સુંદરતાવાળો. જે જાતકો ફોરેન જવા માંગતા હોય તેવા જાતકોએ આ સમયગાળાનો ઉપયોગ કરી લેવો. આ 48 દિવસનો ટૂંકા ગાળાનો સમયગાળો સિંહ રાશિના જાતકોને સફળતાવાળો બનાવશે. અને વ્હીલ વારસો પ્રોપર્ટી, જે પરમિનન્ટ વિદેશ જવા માંગતા હોય, જેને PR લેવું હોય તેને પણ આ સમયગાળામાં એપ્લાય કરી અને PR લઈ શકો છો. મિત્રો, સિંહ રાશિના જાતકો એકંદરે મજબૂત સ્થિતિના હોય, પોતાનું ધાર્યું કરવાવાળા હોય, પણ આ સમયની અંદર જે અત્યાર સુધીના ગાળામાં અષ્ટમ સ્થાને શનિ મહારાજ ચાલતા હતા તેના તમારા દરેક કાર્યો અટવાયેલા હતા. તમે કર્મ જે કરતા હતા તેનું ફળ નહોતું મળતું. આ સમયગાળામાં તમારે અતિ વિશેષ ફળદાયી પ્રાપ્ત થવાનું. સિંહ રાશિના જાતકોએ માત્ર ને માત્ર હનુમાનજીની આરાધના ઉપાસના કરવાની અને દર ગુરુવારના દિવસે 1 મુઠ્ઠી ચણાની દાળ અને 125 ગ્રામ ગોળ ગાયને ખવડાવી, ગાયની ઉપરની જે ખૂંદ આવે તેના ઉપર હાથ ફેરવાનો આ રીતે. અને એ વખતે તમારે હોમ વૈષ્ણવે નમઃના મંત્ર કરવા અથવા તો હોમ બૃહસ્પતિ નમઃના મંત્ર કરવા. સિંહ રાશિના જાતકો આ સફળતાવાળો સમય છે. 48 દિવસનો સમયગાળો મકાન સુખ, વાહન સુખ આપીને જશે. દાંપત્યની સુખ પણ થાય. માત્ર આ પ્રયોગ કરો ને તમારા જીવનમાં સુંદરતા પ્રાપ્ત કરો. વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો અને કન્યા લગ્નના જાતકો, લાભસ્થાને ગુરુદેવ આવતા હોય અને 2 કેન્દ્રના માલિક થઈને ગુરુદેવ લાભસ્થાને આવતા હોય, ન ભૂતો ન ભવિષ્યથી. મિત્રો, કન્યા રાશિના જાતકોને આ સમયગાળો ગોલ્ડન સ્ટાર જેવો કહી શકાય. નાણાકીય ઇન્કમ સોર્સ વધી જવાના, આવકનું પાસું મજબૂત બનવાનું, તમારા દરેક કાર્યો સફળતાવાળા બનવાના. તમે જેવા પરાક્રમો કરશો તેમાં સફળતા બનવાની. સંતાનો તરફથી તમને સાથ ને સહકાર મળી રહેશે. પતિ પત્નીના પ્રેમમાં વધારો થાય. માત્ર વહેમી સ્વભાવ તમારે કાઢવાનો છે, વહેમ નહીં કરવાનો. પતિ પત્નીના દાંપત્ય જીવનમાં કે પાર્ટનરશિપના કોઈ પણ ધંધા ચાલતા હોય તેમાં મનમાંથી વહેમી પ્રકૃતિ કાઢશો, તમારું જીવન સુંદરતાવાળું. 48 દિવસના સમયગાળા દરમિયાન કન્યા રાશિના જાતકોએ ચણાની દાળ, પીળું વસ્ત્ર અને હળદર તમારા ઉપરથી 7 વાર ઉતારી વહેતા પાણીમાં વિસર્જન કરો. મિત્રો, લક્ષ્મી તમારા ઘરે કંકુના ચાંદલા લઈને આવશે. સફળતા આપને મેળવવાની. માત્ર કોઈ પણ ડોક્યુમેન્ટલ કાર્ય કરતા પહેલા જો વિચારીને કરવા અને તમારા ઉપર કોઈ પણ જાતની નાણાકીય બાબતોને લેવડ દેવડ કરતા પહેલા સાચવજો. પૂછી કે ઉધાર નાણાં લેતા પહેલા વિચારજો. મોટું ઇન્વેસ્ટમેન્ટ ના કરતા સમયગાળામાં લાભ તો મળવાના જ છે, પણ લાભ મેળવવા માટે
આટલા કાર્યો કરો ને આટલી રેમેડી કરો, સફળતાવાળો સમય. વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને હંસ મહાપુરુષ નામનો યોગ કેન્દ્રમાં ગુરુદેવ ઊંચના બને. હંસ મહાપુરુષ નામનો યોગ ત્રીજા ભાવના માલિકને છઠ્ઠા સ્થાનના માલિક થઈને કેન્દ્રમાં જ્યારે પરિભ્રમણ કરતા હોય, આ જાતકોને ઉચ્ચ કક્ષાની નોકરી મળે. આ સમય દરમિયાન કોઈને પ્રમોશન અટકેલું હોય તો આમાં સફળતા મળે. તુલા રાશિને તુલા લગ્નના જાતકો ટ્રાન્સફરની બાબતો બનશે. ટ્રાન્સફરમાં તમારી નોકરી ઉન્નતિવાળી મળે, સારું કાર્ય થાય, ટેબલ બદલાય, કાર્ય બદલાય, તેમાં સફળતા મળે. તમારા દરેક પરાક્રમો સફળતાવાળા બનશે. નાના ભાઈ બહેનો સાથે પ્રેમની બાબતો થાય અને નાના ભાઈ બહેનો સાથે આ બધી બાબતો બને. મકાન સુખ, વાહન સુખની સફળતા મળવાની, ઇન્કમ સોર્સ પણ વધવાનો અને માત્ર તમારા મમ્મીના મેડિકલ પ્રશ્નો ઉભા ના થાય તેની કાળજી લે તો એકંદરે આપનો સમય સારો સફળતાવાળો બનશે. ગુપ્ત શત્રુઓ તમારા જે હતા તેના હાથ હવે હેઠા પડી જવાના. તુલા રાશિના જાતકો આ સમયગાળા દરમિયાન સરકારી ક્ષેત્રથી લાભ મળવાના. સરકારના ઇન્કમ સોર્સમાં તમને ખૂબ જ લાભ મળવાનો. કર્મસ્થાને જ્યારે ગુરુદેવ ઊંચના થઈને પરિભ્રમણ કરતા હોય તેની દ્રષ્ટિ ધનસ્થાને હોય, ચોથા સ્થાને હોય અને નોકરીના ભાવમાં હોય, નોકરીમાંથી તમને સફળતા મળવાની અને આ સમય દરમિયાન આપના માટે શ્રેષ્ઠ ફળ મેળવવા માટે મિત્રો રુદ્રાક્ષની માળાથી હોમ વિષ્ણવે નમઃના પ્રતિદિન 108 મંત્ર કરો, અતિ વિશેષ ફળદાયી પ્રાપ્ત થશે. વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ગુરુદેવ મિત્રો ધનસ્થાનના માલિક અને પંચમ સ્થાનના માલિક થઈને ગુરુદેવ ત્યારે ભાગ્યસ્થાને બિરાજમાન હોય. ધાર્મિક કાર્યો તમારા થવાના. ધાર્મિક કાર્યો પાછળ નાણાંનો વ્યય થવાનો. સાથે સાથે સંતાનના કાર્યો, શેર સટ્ટા લોટરીમાં તમારે સાચવવાનું. લોભના કારણે તમારું તકલીફ ઊભી ના થાય તેની કાળજી લેવાની. પણ વૃશ્ચિક રાશિના જાતકોને ભાગ્ય માટે, કુટુંબ માટે અને ધનને ઇન્કમ સોર્સ વધી જવાના. ગુરુદેવ ભાગ્યસ્થાને ઊંચના બનશે એટલે તમારા લગ્નો પર દ્રષ્ટિ કરશે. તમારા વિચારોમાં પ્રભુત્વ આવશે. તમારા દરેક વિચારો પોઝિટિવલી આવવાના. જ્ઞાનમાં વધારો થવાનો. જ્ઞાન તમારું ખૂબ સરસ બનવાનું અને જ્ઞાનમાં સફળતા મળશે. તમારી માન, સન્માન ને પ્રતિષ્ઠામાં વધારો થવાનો. મિત્રો આ સમય દરમિયાન વૃશ્ચિક રાશિના જાતકોએ શિવજીના મંદિરે જઈ દર ગુરુવારના દિવસે મિક્સ દાળ અર્પણ કરવાની અને તેમાં 3 હળદરના મોટા ગાંઠિયા મૂકી શિવજીને અર્પણ કરી અને ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરવા. વાત કરીશું ધનુ રાશિની. ધન રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ગુરુ મહારાજ મિત્રો તાંત્રિક બાબતો, તાંત્રિક મંત્રો તમારા ગુપ્ત ગુરુદેવના આશીર્વાદ અતિ વિશેષ બનશે. આ સમય દરમિયાન ધનસ્થાને દ્રષ્ટિ કરશે ગુરુદેવ, 12મા સ્થાને દ્રષ્ટિ કરશે અને મકાન સુખ, વાહન સુખના ભાવમાં દ્રષ્ટિ કરશે. અત્યાર સુધી જે મનમાં તકલીફો જે હતી, મનમાં નેગેટિવિટી, તેમાં પોઝિટિવલી રિપોર્ટ આવશે. અત્યાર સુધી તમારા જમીન દલાલીના કાર્યોમાં જે રોકાવટ હતી તેમાં હવે સફળતા પ્રાપ્ત થવાની. પણ આવકમાં થોડોક ઘટાડો થવાનો અને થોડી બાંધછોડ રાખતો દિન પ્રતિદિન 48 દિવસનો ગાળો આપના માટે સફળતાવાળો બનવાનો. તો ધન રાશિના જાતકોએ ઓમ બૃહસ્પતિએ નમઃ કરી અને દર ગુરુવારના દિવસે ગાયને ચણાની દાળ અને ગોળ ઘીવાળી રોટલી ખવડાવો અને સમય સફળતાઓ બનો. મિત્રો 48 દિવસનો સમયગાળો આપના માટે સર્વશ્રેષ્ઠ બની રહે છે. વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ગુરુ મહારાજ હંસ નામનો મહાપુરુષ યોગ બનશે, જે આપની કુંડલીમાં ત્રીજા ભાવના માલિક અને 12મા સ્થાનના માલિક થઈને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરશે. જે જાતકોને એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધા ચાલતા હોય તેવા જાતકોને ખૂબ જ સરસ મજાની સફળતા મળવાની. પણ તમારે કોઈ વિદેશી કે ધંધા કરવા હોય તેમાં પણ તમારે ડોક્યુમેન્ટલ કાર્યોમાં જોવાનું. કોઈ ડોક્યુમેન્ટમાં ખોટી સિગ્નેચર ના થાય તેની કાળજી લેવાની. એકંદરે આ સમયગાળા દરમિયાન
તમારા પરાક્રમો, તમારા જ્ઞાન, પતિ પત્નીની બાબતોમાં સફળતા બનવાની. માત્ર તમારે કોઈ ક્રિમિનલ બાબતો હોય તો તેમાં સોલ્યુશન આવી જશે. તમારા ઉપર કોઈ નાની મોટી કોર્ટ મેટર ચાલતી તેમાં સોલ્યુશન આવશે, જે તમારો પક્ષ હશે, તમારી જીત થશે. પણ મકર રાશિના જાતકોએ આ સમય દરમિયાન શરીરમાં ભારીપણું થાય, ચરબીનો વિકાસ થાય અને ખાવા પીવામાં થોડીક કાળજી લેવાની. જે જાતકો દરેક બાબતોમાં ધંધાકીય રીતે શેર સટ્ટા લોટરીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય તો આ સમય દરમિયાન કરી દેવાનું. લાંબા ગાળે તમને મોટું નુકસાન થવાનું. તો જોઈ વિચારીને કાર્યો કરજો. મોટું ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા વિચારીને કરજો, કારણ કે ગુરુદેવ અતિચારી છે. એટલે છઠ્ઠાથી સાતમા, સાતમાથી છઠ્ઠામાં પરિભ્રમણ જ્યારે થતા હોય ને ત્યારે તમારા વેવરિંગ માઇન્ડ થઈ જાય, શું કરું શું ના કરું. તો મિત્રો, આ સમય દરમિયાન તમારે તમારા કુળદેવની આરાધના ઉપાસના કરવી. એ ગુલાબનું પુષ્પ તમારા ઈષ્ટદેવને અર્પણ કરવું અને નીલાંજનમ સમભાષવ રવિપુત્ર મેવાગ્રજમ છાયા માતંડ સંભૂતમ તમ નમામિ શરેશ્વરમ. કારણ કે સંતાનની તકલીફો જે હતી એ સોલ્યુશન આવશે હમણાં. સંતાનની બાબતોમાંથી હમણાં રિઝલ્ટ સારા મળવાના, પણ ચિંતા તો સંતાનની તમને સતાયા જ કરશે. ક્યાંક તમારા સંતાનનું નાનું મોટું સગાની બાબતો કે દાંપત્ય જેની બાબતો હોય તેમાં તમને સફળતા મળવાની. એકંદરે નાણાકીય ખર્ચ તમારો વધવાની બાબતો ખરી. આટલા કાર્ય કરો ને તમારા જીવનમાં સુંદરતા પ્રાપ્ત કરો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ગુરુ મહારાજ. મિત્રો, જે જાતકો થાઇરોઇડ, ડાયાબિટીસ, કિડની લગતા રોગોથી પીડાતા હોય તેવા જાતકોએ ખૂબ જ કાળજી લેવી. છઠ્ઠા સ્થાને ગુરુદેવ રોગમાંથી મુક્તિ આપે, પણ લાંબા ગાળાના રોગ હોય તેમાં થોડીક તકલીફો ઊભી કરે. તમારું કર્મસ્થાન, તમારું ધનસ્થાન અને વિદેશ, ત્રણ ભાવ પર જે ગુરુદેવની દ્રષ્ટિ પડશે, ખર્ચનું પ્રમાણ પણ એટલા જ પ્રમાણમાં થવાનું, નાણાંની ઇન્કમ પણ થવાની. કુંભ રાશિના જાતકોએ તમારા લગ્નમાં ચાલતા રાહુદેવ અને ધનસ્થાને ચાલતા શનિ મહારાજ. શનિ મહારાજ નાણાકીય તકલીફમાંથી મુક્તિ મેળવશે, કુટુંબમાં તમારું સફળતા મેળવશે. તમારી વાણીમાં જે તકલીફો હતી તેમાં સુધાર આવશે. તમારી વાણીના કારણે તમારા સંબંધોમાં સુધાર આવશે. કુટુંબની અંદર કોઈક નાના વ્યક્તિનું આગમન થાય તેવી પણ બાબતો બને. પણ આ સમય દરમિયાન તમારે મગજ ઉપર નેગેટિવિટી છોડજો. લગ્નમાં ચાલતા રાહુદેવ તમારા વેવરિંગ માઇન્ડ કરી નાખશે. ગુરુદેવ સફળતા માટે તૈયાર, લાભ આપવાના. પતિ પત્નીના કોઈ પણ કાર્યો ચાલતા હોય તેમાં સફળતા આપવાની. પતિના માન માટે તમારે નાણાંનો વ્યય થાય. તો મિત્રો, આ સમય દરમિયાન કુંભ રાશિના જાતકો, પતિ એ પરમેશ્વર, તો તમારા પતિના ચરણ સ્પર્શ કરી અને આ સમયગાળો 48 દિવસનો સમયગાળો આપના માટે સુંદરતા પ્રાપ્ત થશે. પણ જે જાતકોને થાઇરોઇડ, ડાયાબિટીસ જેવા રોગો હોય તેને સારા ડોક્ટરની સલાહ પ્રમાણે મેડિસિન લેવાની, એ સમયગાળો પસાર કરવા. વાત કરીશું મીન રાશિને. મીન રાશિના જાતકોને આ ગુરુદેવનું અતિચારી બ્રહ્માંડ પંચમ સ્થાને પરિભ્રમણ કરશે, જે બે કેન્દ્રના માલિક થઈને ત્રિકોણમાં આવશે. મિત્રો, સંતાનનું પ્લાનિંગ પરફેક્ટ કરી લેજો. ગુરુદેવ આપણને સંતાન આપવા માટે આવી રહ્યા છે. સંતાનના યોગ છે. તમારે ના જોઈતું હોય તો સંતાન આવે. સંતાનમાં પુત્ર પ્રાપ્તિના યોગ પણ બની શકે. લગ્નમાં શનિ મહારાજ છે, પણ પોઝિટિવલી રિપોર્ટ ગુરુદેવ આવશે. આ સમય દરમિયાન દરેક મીન રાશિના જાતકોએ એક ચપટી હળદર નાવાના પાણીમાં નાખીને સ્નાન કરજો. દર ગુરુવારના દિવસનું વ્રત કરો અને 125 ગ્રામ ચણાની દાળ ગાયને ખવડાવો. ગાયના ખૂંદ ઉપર હાથ ફેરવી અને હોમ બૃહસ્પતિ નમઃના મંત્ર બોલો. આ સમયગાળો સંતાન આપીને જ જશે. સંતાનના ખૂબ સરસ મજાના યોગ હોય. મીન રાશિના જાતકો, સરસ મજાનો સમય આપના માટે શિષ્ટ બનશે. જે જાતકો અભ્યાસ કરવા માંગતા હોય તેવા જાતકોને પણ ઉચ્ચ કક્ષાની ડિગ્રી પ્રાપ્ત થાય. નોકરીના ક્ષેત્રમાં પણ ઉન્નતિ થાય. જ્ઞાનમાં તમારો વધારો થાય.
આ સમયગાળો આપના માટે એટલી માન સન્માન મોભો પ્રતિષ્ઠા દરેક જગ્યાએ તમારી સફળતા પ્રાપ્ત થવાની. તો મીન રાશિના જાતકોએ આ સમય દરમિયાન દરેક કાર્યો સફળતાવાળા બનાવવા માટે પનોતીનો તબક્કો ખરો, પણ આ સમયગાળો આવે 48 દિવસ માટે સોનાના ભાવ ઓટોમેટિક તમારા આસમાને ચડે તેમ તમારું માન પણ એટલું આસમાને ચડવાનું. માન સન્માન પદ પ્રતિષ્ઠા દરેક બાબતોમાં સફળતા. ગુરુદેવ આપણને કંઈક આપવા માટે આવી રહ્યા છે. લેવું ના લેવું તમારા મનની વસ્તુ છે. તો ગુરુદેવ તમને જ્યારે આપવા માંગતા હોય ત્યારે તમારે પ્લાનિંગ કરી લેજો. તેમાં સંતાન પ્રાપ્તિના ખૂબ મજાના યોગ હોય. આ સમયગાળો આપણા માટે અતિ વિશેષ સાબિત થાય. ઓમ બૃહસ્પતે નમઃ ભૂલતા નહીં. 48 દિવસમાં યાદ જ રાખજો, કંઈક વિશેષ સફળતા મળશે. મિત્રો, આ ગુરુદેવનું રાશિ પરિભ્રમણ મેષથી લગીને મીન રાશિના જાતકો અને મેષથી લગીને મીન રાશિના લગ્નના જાતકોએ આ રેમેડી કરો, આ મંત્ર કરો અને આપણા જીવનમાં સફળતા પ્રાપ્ત કરો. આ હતું ગુરુ અતિચારી ગુરુ રાશિ પરિભ્રમણ. ફરી કંઈક નવો વિડીયોને આપણી સમક્ષ રજૂ કરીશું. જય માતાજી, જય શ્રી